અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલા ગરીબની મેલડી તરીકે જાણીતા મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ માસમાં લોકોમાં ભક્તિભાવ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે મહિલા ભજન મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસે અને 15 ઓગસ્ટની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવાનો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ધનસુરા અમદાવાદ રોડ પર ખેતરમાં આવેલા ગરીબની મેલડી તરીકે જાણીતા મંદિર પરિસરમાં મંદિરના સેવકો દ્વારા ભજન મંડળીનું આયોજન કરાયું હતું। મોડાસા તાલુકાના સાકરિયા ગામની મહિલાઓ દ્વારા સંચાલિત કૃષ્ણ ભજન મંડળી દ્વારા અવનવી વેશભૂષા સાથે સતત 3 કલાક કરતા વિવિધ ભજનો સંગીતના તાલ સાથે ભજનની સરવાણી વહાવી હતી। ભજન મંડળની મહિલાઓએ સુદામા, સતી તોરલ, રાધાકૃષ્ણ, વૃદ્ધ ડોશી સહિતના પાત્રોનો વેશ ભજવ્યો હતો અને આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને ભગવાનને ભાવપૂર્ણ ભજન દ્વારા રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાં ગરીબની મેલડી એટલે કે ખેતરવાડી મંદિર આવેલું છે, જેમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોના નિમિત્તે અને સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી તરીકે અમે મોડાસા તાલુકાના સાકરિયા ગામની બહેનો દ્વારા ભજનનું આયોજન કરવામાં આવેલું છે, જેનો હેતુ લોકોમાં ધાર્મિક ભાવનાઓ ઉત્પન્ન થાય અને ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે તેના સર્વને આશીર્વાદ મળે પ્રભુને, એના દ્વારા એ ભજનનું આયોજન કરવામાં આવેલ છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાં આવેલ મેરડીમાનું મંદિર એટલે કે ખેતરવાડી મેરડી, જે ગરીબોની મેરડીના નામે ઓળખાય છે, આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે અને સ્વાતંત્ર્ય દિવસના 15મી ઓગસ્ટ જે આખું ભારત ઉજવે છે તે દિવસે મોડાસા તાલુકાની સાકરિયા ગામની બહેનો દ્વારા ભજન મંડળનું આયોજન કરવામાં આવેલ છે। ભજન મંડળ રાખવા પાછળનું કારણ અને હેતુ તો લોકોમાં શ્રદ્ધા, ભાવના અને ભક્તિનો માહોલ સર્જાય તેના માટેનું આ આયોજન કરવામાં આવેલ છે। રવિન્દ્ર પુહાર સાથે અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।